बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। असितगिरिसमं शातकज्जलं सिद्धपात्रे सुरतरुवर शाखा लेखनी पत्रमुर्वी लिखति अधिग्रहीत्वां शारदा सर्वकालम् तर्हि तव गुणानां मीशपारं नयाति। बोलिए सोमनाथ महादेव की जय, श्री नीलकंठ महादेव की जय, सनातन धर्म की जय, हनुमान जी महाराज की जय, सद्गुरु देव की जय। नमः पार्वती पदे हर हर महादेव। बाबा भोलेनाथની કૃપાથી પુનિત અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ કથાનો રસાસ્વાદ માણનાર આપ સૌને હું પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું। ભગવાન મહાદેવની કથા એટલી અદ્ભુત કથા છે। એ કથાનો એક તો જાણે આદિ નથી ને, એ કથાનો એક વાત એ કે એનો કોઈ અંત નથી। જે કથાનો આદિ નથી, જે કથાનો અંત પણ નથી। કારણ કે જ્યારે વેદ હતા નહીં એ સમયે ભગવાન શિવજીને થયું અને પોતે પ્રગટ થયા, મૂર્તિમંત થયા। અને પછી મહત્તત્વ એ હવેની આજની કથામાં હું આપને સૃષ્ટિખંડમાં એ કથાઓ બધી આવશે। તો ભગવાન મહાદેવની અદ્ભુત કથા છે, અદ્ભુત કથા છે। વેદોમાં મહાદેવનું વર્ણન આવે છે, પુરાણોમાં તો આવે જ છે। સૌથી મોટી વાત એ છે કે બધી જ કથાઓના પરમ ભક્તા ભગવાન શિવ છે। દરેક પ્રકારની વિદ્યાઓના દાતા ભગવાન શિવ છે। હા, કોઈ પણ પ્રકારની વિદ્યા હોય, મંત્રના દાતા ભગવાન ઓમકાર માંથી જ બધા મંત્રો પ્રગટ થયા છે। ઓમકારના દાતા જ ભગવાન શિવ છે। સંગીત વિદ્યા હોય તો એના આરાધ્ય દેવ પણ ભગવાન શિવ છે। નૃત્ય વિદ્યા હોય તો એના દાતા પણ ભગવાન શિવ છે। લાસ્ય નૃત્ય હોય કે પછી તાંડવ નૃત્ય હોય, એના અધિપતિ ભગવાન શિવ છે। લાસ્ય નૃત્ય માં ભગવતી પાર્વતીને એમણે શીખ્યું અને પછી બધા નૃત્યના વિભાગો ભારત વર્ષમાં આવ્યા। ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી, આ બધા નૃત્યોના પ્રકારો ભારત વર્ષમાં પછી ધીમે ધીમે આવ્યા। પણ બધી જ વિદ્યા, સંગીત વિદ્યા હોય, કાવ્યની વિદ્યા હોય, કોઈ પણ વિદ્યા હોય, એનો અધિષ્ઠાતા કોઈ દેવ હોય તો એ છે ભગવાન શિવ, સદાશિવ, મહાદેવ, જે કહો તો એના હજાર નામ છે। જે નામથી પુકારો એ નામથી। એટલા માટે ભગવાન મહાદેવને શ્વેતાશ્વેતર ઉપનિષદમાં સર્વવ્યાપી ભગવાન તસ્માત સર્વગતઃ શિવ, સર્વવ્યાપી છે અને બધી જ જગ્યાએ એ સર્વગત છે। બધી જગ્યાએ જેનો પ્રવેશ છે એ છે ભગવાન મહાદેવ। એ ભગવાન મહાદેવના પટલોમાંથી રુદ્રાક્ષનો મહિમા
આપણે સાંભળ્યો કાલે શિવ મહાપુરાણ અંતર્ગત. આજે શિવ મહાપુરાણની બીજી સંહિતા, જેનું નામ છે રુદ્ર સંહિતા. એ રુદ્ર સંહિતા અંતર્ગત સૃષ્ટિખંડ થી શરૂઆત થાય છે રુદ્ર સંહિતાની. એના મંગલાચરણના મંત્રથી આપણે શરૂઆત કરીએ. વિશ્વોદ્ભવ સ્થિતિ લયા દિશુ હેતુ મેકમ ગૌરીપતિમ વિદિત તત્વ મનંત કીર્તિમ માયાશ્રયમ વિગત માયમ ચિંત્ય રૂપમ બોધ સ્વરૂપમ મમલમ હિ શિવમ નમામિ. હે ભગવાન મહાદેવ, આ જગતની ઉત્પત્તિ, એનું રક્ષણ, એનો લય, એનો સંહાર એ કરવાનું જે મુખ્ય કારણ છે, પાર્વતીના પતિ તત્વને જાણનાર અનંત કીર્તિવાળા, મનંત કીર્તિમ, અનંત કીર્તિવાળા એવા ભગવાન શિવજી, જે માયાના આશ્રય રૂપ છે અને પાછા માયાથી રહિત પણ છે. જ્યાં મન ન પહોંચી શકે એ માયાથી રહિત, અને સર્વગત જે છે એ માયા સહિત, જેને મનથી સમજી ન શકાય, જ્યાં મન બુદ્ધિ વાણી પહોંચી નથી શકતા એવા હે ભગવાન, આપ તો જ્ઞાન સ્વરૂપ છો. જ્ઞાન સ્વરૂપ છો પણ પાછા કેવા છો? બોધ સ્વરૂપમ મમલમ હિ. આપ જ્ઞાન સ્વરૂપ છો, બોધ સ્વરૂપ છો, પણ પાછા નિર્મળ બોધ વાળા છો. એવા હે ભગવાન શિવજી, આપને હું પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. એમ કરી અને ભગવાન વેદવ્યાસે ભગવાન શિવજીને પ્રણામ કર્યા છે. બીજા મંત્રમાં કહ્યું છે, જગત પિતરમ શંભુ જગતો માતરામ શિવામ. આખા જગતના પિતા તમે ભગવાન શિવ છો, અને મારી માં પાર્વતીજી એ જગતની માં છે. એવા ગણપતિના પિતા અને કાર્તિક સ્વામીના પિતા, મા બાપના હું ચરણમાં પ્રણામ કરું છું. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, કાલિદાસ કહે છે કુમાર સંભવના મંગલાચરણમાં. એવા ભગવાન શિવજીના ચરણમાં હું પ્રણામ કરું. અને પછી સૂતજી મહારાજ કથા કહેતા કહેતા શૌનક આદિ ઋષિઓને કહે છે કે હે સૂત, હે શૌનક, એકદા મુનિ શિષ્યા, એક વખત બધા મુનિઓ બધા ભેગા થયા છે. એમાં સૂતજી મહારાજ વિરાજિત થયા છે, અને મુનિઓએ સૂતજીની સામે પ્રશ્ન રાખ્યા છે. બાપજી, અમે બધા ભાગ્યશાળી છીએ, તમે ઘણું જીવો, ચિરંજીવી સુખી ભવ. હે સૂતજી મહારાજ, તમે ચિરંજીવ રહો અને સુખી થાવ. તમે આજે આવ્યા છો અને અમને ભગવાન શિવજીની કથા, એનું તત્વ, એનો રસાસ્વાદ માણવાનો આજે અમને મોકો મળ્યો છે. આજે જેની પાસે જાઓ એ તમને એની વ્યથા કહે છે, કોઈ પરમાત્માની કથા નથી કહેતું, કોઈ કલ્યાણની વાત નથી કરતું. આજે જેની પાસે જાશો સલાહ ખૂબ આપશે, ખૂબ સલાહ આપશે. હા, મફતમાં તો જોઈએ એટલી સલાહ તમને આપે. તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, બધું જ કહેશે. ઘણા અમારા ભીખુદાનભાઈ નથી વાત કરતા કે એક જણાના ઘરમાં સર્પ નીકળ્યો, એરું. એટલે બીજા બે જણાએ આવીને એને સલાહ આપી, હું એરું નીકળ્યો છે? બોલે હા. તો મદારીને બોલાવો, એ વગાડ છે. એક જણાના ઘરમાં ઉંદર નીકળ્યો, તો એને સલાહ આપી, બોલે બહુ ઉંદરડા તમારા ઘરમાં છે? હા. કાપડ અને બીજા કાગળિયા બધું કાતરી જાય છે? બોલે હા, ખૂબ અમારા ઘરમાં ઉંદર છે. તો એને સલાહ એ આપી કે ઉંદર બહુ હોય તો એરું રાખો ઘેરે, એરું. એરું વાળાને સલાહ આપી કે મદારીને બોલાવો એટલે એરું લઈ જાય. અને ઉંદર છે એને સલાહ એવી આપી કે તમે ઘરે એરું રાખો, એટલે પછી આ ઘરના બધાને ઘરે રહેવું, બસ સ્ટેન્ડે ઉભા જવું.
સલાહ તો ખૂબ આપે છે, બધા પોતાની વ્યથા કહે છે, કથા તો કોક કોક સૂત જેવો કહે છે, કથા તો કોક કોક સુખદેવજી જેવા કહે છે, કથા તો કોક કોક તુલસીદાસજી જેવા મને ને તમને રામચરિત માનસ આપી પરમાત્માના ગુણાનુવાદ મને કહે, મને ને તમને કહે છે. બાકી તો દુનિયા આખી મારી તમારી સામે વ્યથા કરે છે, કથા કોણ કરે? બાપજી તમે ચિરંજીવ રહો, તમે જાજુ જીવો. શૌનકાદી ઋષિઓએ પ્રણામ કર્યા સૂતજી મહારાજની સામે અને કહ્યું છે કે અમારા મનમાં થોડા પ્રશ્નો ઘૂંટાય છે, એના જવાબ આપ. અને કહે છે 7 પ્રશ્નો રાખ્યા છે. પહેલા તો એ કહ્યું શંકર અને પાર્વતીનું દિવ્ય ચરિત્ર અમને કહો. બીજું શિવ તત્વ સમજાતું નથી તો અમને શિવ તત્વ વિશે સમજણ આપો, કંઈક કહો. શિવ તત્વ શું છે? ત્રીજો પ્રશ્ન રાખ્યો ભગવાન શિવ નિર્ગુણ છે તો એ સગુણ શું કામ થયા? સગુણપણું એને પ્રાપ્ત ક્યારે થયું એ કથા કહો. ચોથો પ્રશ્ન રાખ્યો શિવ સૃષ્ટિની પૂર્વે પણ હતા, સૃષ્ટિના મધ્યમાં પણ છે અને સૃષ્ટિનો સંહાર થાય ત્યારે પણ છે, પ્રલય કાળે પણ રહે છે, તો એ કથા અમને કહો. ભગવાન શિવ પ્રસન્ન કઈ રીતે થાય એ કથા કહો. શિવ અને પાર્વતીનું બંનેનું પ્રાગટ્ય કઈ રીતે થયું, શિવ શિવાનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ કથા કહો. અને 7મો પ્રશ્ન રાખ્યો ભગવાન શિવજી અને પાર્વતીના જે વિવાહ થયા એ અદ્ભુત વિવાહ થયા છે, ન ભૂતો ન ભવિષ્ય આવા વિવાહ કોઈના થયા જ નથી એવું અમે સાંભળ્યું છે. તો હે ભગવાન એ વિવાહ કઈ રીતે થયા એનું વર્ણન એ કથા અમને કહો. આમ 7 પ્રશ્નો રાખ્યા. સૂતજી બોલ્યા છે કે હે શૌનક, હે ઋષિ મુનિઓ, તમને ધન્ય છે કે તમે આવો સુંદર મજાનો પ્રશ્ન મને કર્યો છે. શિવ કથા પ્રશ્ન પુરુષામ સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોતૃ જાહ્નવી સલિલમ તથા. હે ઋષિ મુનિઓ, તમે મને ગંગા જેવો પ્રશ્ન કર્યો છે. ગંગા જેમ અવકાશ અંતરિક્ષને પવિત્ર કરીને પછી આ ધરતી ઉપર પહેલા તો સ્વર્ગને પવિત્ર કર્યું, પછી અંતરિક્ષને આકાશને પવિત્ર કર્યું અને પછી જ્યારે આ ધરતી ઉપર આવી છે તો એ ધરતીને પવિત્ર કરે છે. એમ ગંગા જેમ ત્રણેયને પવિત્ર કરે છે એમ તમારો આ કથારૂપી ગંગાનો પ્રવાહ જ્યારે મારા મુખમાંથી પ્રવાહિત થશે ત્યારે મને પણ પવિત્ર કરશે અને પૂછનારને પણ પવિત્ર કરે છે અને સાંભળનારને પણ પવિત્ર કરે છે. વક્તારમ પૃચ્છકમ શ્રોતૃ જાહ્નવી સલિલમ તથા શબ્દ પ્રયોગ બહુ સુંદર. શાસ્ત્રમાં દરેક શબ્દ કઈ ને કઈ અર્થ રાખે છે, યાદ રાખો. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે ભગવાન વેદવ્યાસે જાહ્નવી, ભાગીરથી પણ કહી શકત, ગંગા પણ કહી શકત, વિષ્ણુપદા પણ કહી શકત, જટાશંકરી પણ કહી શકત, પણ નહીં. ગંગાને શબ્દ પ્રયોગ ગંગાને કીધું છે જાહ્નવી સલિલમ તથા. જાહ્નવી ક્યારે નામ પડ્યું છે? જ્યારે જાનુ રાજાના જાંઘમાંથી ગંગાજી પ્રગટ થયા છે. આ ધરતી ઉપર જ્યારે ભગીરથ લઈને ગંગાજીને આવતો હતો અને એમાં જાનુ ઋષિના આશ્રમમાં ભગીરથ ગયો, ગંગાજી પાછળ પાછળ ગયા અને આખો આશ્રમ ગંગાજીના જળથી આલિપ્ત થયો છે. ત્યારે જાનુ ઋષિએ એ ગંગાને એક જ અંજલિમાં પાન કરી ગયા. ભગીરથ મૂંઝાયો અને પછી ઋષિને પ્રાર્થના કરે છે અને જાનુ ઋષિએ પોતાના જાંઘમાંથી એ ગંગાને પ્રગટ કરી છે. એટલે આપણી પોતા માયલી એ ગંગા છે. આ ધરતી ઉપરથી પાછી ભગવાન મહાદેવની જટામાંથી પ્રગટ થઈ અને પછી હિમાલયમાંથી પ્રગટ થતા 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 જ્યારે આ ઋષિનો આશ્રમ આવ્યો અને ત્યાં ભગીરથ ગયા અને ઋષિના દર્શન કર્યા અને એ ઋષિએ ગંગાનું પાન કરી લીધું. પછી પાછા એ ઋષિના જાંઘમાંથી આ જ્યારે ગંગાજીને પ્રગટ એમણે કરી, એ જાહ્નવી ઋષિએ પાછા એને ચરણમાંથી પગમાંથી પ્રગટ કર્યા છે. ત્યારે એ ફરી વખત આ ધરતી ઉપર પ્રવાહિત થયા
એ ગંગાને યાદ કરી છે સુતજી મહારાજે કે એ ગંગા જ્યારે ઋષિના મુખમાંથી પ્રગટ થઈ, એવી જ ગંગા તમે આજે મારા મુખમાંથી પ્રગટ, જે ઋષિના મુખમાં ગંગા ગઈ હતી એ જ ગંગાને આજે પાછા તમે મારા મુખમાંથી પ્રગટ કરવા જઈ રહ્યા છો. આવું અદ્ભુત ચરિત્ર તમે મને પૂછવા જઈ રહ્યા છો, તો હું આપને કહું કે તમે જેવા મને પ્રશ્ન કર્યા છે એવા જ પ્રશ્ન એક વખત, તમે જે મને પ્રશ્ન પૂછ્યા એવા જ પ્રશ્ન એક વખત નારદજીએ બ્રહ્માજીની સામે રાખ્યા છે. એટલે બ્રહ્માજીએ જે જવાબ નારદજીને આપ્યો એ હું તમને કહી દઉં, એટલે મારે કંઈ વિશેષ કહેવાનું રહે નહીં, અને તમારા મનનું જે સમાધાન, શંકા છે એનું સમાધાન થઈ જાય. ઋષિઓએ પ્રશ્ન કર્યો કે નારદજીને વળી આ પ્રશ્ન કરવાની કેમ વેળા ઊભી થઈ, એના મનમાં કેમ આ પ્રશ્ન આવ્યો? એટલે નારદનું ચરિત્ર સુતજી મહારાજ કહે છે કે એક વખતનો સમય છે, નારદજી ગંગાના કિનારા ઉપર ફરતા 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 એક ગુફામાં ગયા છે. જે ગુફામાં ભગવાન શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. એ ગંગાના કિનારા ઉપરની એ ગુફામાં નારદજી ગયા અને નારદજીને સહજ સમાધિ લાગી ગઈ. નારદજીને એવો શ્રાપ હતો કે એક ઘડી બે ઘડીથી વધારે તું કોઈ જગ્યાએ સ્થિર નહીં રહી શકે. એ શ્રાપ દક્ષ મહારાજે આપેલો. 10,000 પુત્રો જ્યારે દક્ષ મહારાજે આ સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે ઉત્પન્ન કર્યા, અને એ સમયે એ 10,000 પુત્રો નારદજીને પ્રણામ કરવા ગયા. નારદજીએ એને કંઈ એવો ઉપદેશ આપ્યો. એ પુત્રો તપ કરવા માટે હિમાલયમાં કોઈ દુર્ગમ સ્થાનમાં જતા રહ્યા, ત્યાંથી પછી કોઈ દિવસ પાછા આવ્યા જ નહીં. એ વાતનો ખ્યાલ દક્ષ મહારાજને આવ્યો. વળી પાછા એને બીજા 60,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. એને પણ નારદજીએ એવી જગ્યાએ મોકલી દીધા કે યદ ગતવા ન નિવર્તન્તે, ત્યાંથી કોઈ દી પાછા ફરી ન શકાય એવી જગ્યાએ પાછા જતા રહ્યા. દક્ષ મહારાજને ક્રોધ આવ્યો અને એમણે શ્રાપ આપ્યો કે જા નારદ, તું એક કે બે ઘડીથી વધારે કોઈ જગ્યાએ જાજો બેસી નહીં શકે, ઊભો નહીં રહી શકે, સ્થિર નહીં રહી શકે. પરંતુ દક્ષ મહારાજનો શ્રાપ અહીંયા કુંઠિત થયો છે. ગુફામાં ગયા અને નારદજીને સહજ સમાધિ લાગી ગઈ. ઘણા વર્ષોથી ફરતા રહેલા નારદજી સમાધિમાં ગયા, વિશ્રામનો અનુભવ થયો અને સમાધિમાં બેસી ગયા. નારદની સમાધિ લાગી એટલે ઇન્દ્રને ચિંતા થઈ. ઇન્દ્રને થયું કે કદાચ નારદ મારું ઇન્દ્રાસન લેવા માંગે છે. લાવ મારા પ્રિય મિત્ર એવા કામદેવને બોલાવી અને એની સમાધિ તોડાવું. ઉપરવાળા જેટલા હોય ને એના આ જ મનોદશા હોય. જેટલા જેટલા ઉપર બેઠા છે, ખુરશી ઉપર બેઠા છે, એને કોઈ નાનો માણસ, કોઈ સાધુ સંત પવિત્ર માણસ કાંઈ થોડો ઘણો પણ સમાધિમાં ધ્યાનમાં આગળ વધે એટલે એ જીરવી નથી શકતા. એને કેમ પાડવો એની ગોઠવણમાં જ એ લોકો રહે છે. ઇન્દ્રને થયું છે, સ્વર્ગનો અધિપતિ છે, એને એમ થયું કે કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે તો કામદેવને મોકલ્યો છે. કામદેવ આવ્યો. કામદેવને ખબર છે કે જે જગ્યા ઉપર મને બાળીને ભસ્મ કરેલો એ જ આ જગ્યા છે. કામદેવ આવ્યો પણ કામદેવની કારી ફાવી નહીં. અંતે કામદેવને લાગ્યું કે આ રીતે હું નારદને સમાધિમાંથી જગાડી નહીં શકું, એટલે એક બીજો ઉપાય કર્યો. સુંદર મજાનો ફૂલહાર લઈ અને નારદજીના ગળામાં આરોપિત કરી બે હાથ જોડી અને મોટા અવાજે, ધન્ય છે મુનિરાજ, ધન્ય છે દેવર્ષિ, ધન્ય છે તમને. આ જ જગ્યા ઉપર ભગવાન મહાદેવ સમાધિમાં બેઠા હતા અને એને પણ મેં ક્ષોભિત કરી દીધા, એની પણ આંખ ખોલાવી નાખી, પણ તમને તો ધન્ય છે. એમ કરીને નારદજીના કામદેવે વખાણ કર્યા અને સમાધિ તોડાવી. બાણ મારીને જ કોઈની સમાધિ તોડાવી એવું નથી. આ પ્રસંગ મને તમને જણાવે છે કે માણસની તમે પ્રશંસા કરીને પણ એને તોડી શકો છો, એનું ધ્યાન ભંગ કરાવી શકો છો. અને નારદજીની કામદેવે જ્યાં પ્રશંસા કરી
નામ કામદેવના પ્રશંસાથી નારદના મનમાં અહંકારના બીજ રોપાણા. નારદને થયું છે કે જે જગ્યા ઉપર ભગવાન શિવજીની સમાધિ તોડાવવા માટે કામદેવ સફળ રહ્યો હતો, એને સમાધિને ક્ષોભિત કરી હતી, એ જ કામદેવને મેં હરાવ્યો. ભગવાન મહાદેવે કામદેવને બાળીને ભસ્મ કરી લીધો, પણ આજે કામદેવ મારા ચરણમાં આળોટે છે. કામદેવ આજે મને પગે લાગે છે, મારી પૂજન અર્ચન કરે છે. આવો હું તપસ્વી, આવો ધ્યાની, આવો સમાધિષ્ઠ, એવું નારદના મનમાં થયું. અને નારદજી અભિમાનમાં હાસ્ય કરતા કરતા આશીર્વાદ આપ્યા કામદેવને. જા કામદેવ, તારી બધી જ મનોકામના સફળ થશે. આશીર્વાદ લઈ અને કામદેવ જતો રહ્યો ઇન્દ્ર પાસે, અને ઇન્દ્રને કહ્યું કે આપણું કામ સફળ. મેં નારદને સમાધિમાંથી જાગૃત કર્યા છે. નારદજીના મનમાં થયું છે, આ પ્રસંગ રામાયણમાં પણ આવે છે. તપોભંગ થયું છે નારદનું. અને નારદજી સીધા ભગવાન શિવજી પાસે આવે છે. કૈલાસમાં ભગવાન મારો મહાદેવ બેઠા છે, અને એ સમયે નારદજી આવે છે. પણ આ તો મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, બધું જાણવા વાળા ભગવાન મહાદેવ સર્વગત છે, સર્વવ્યાપી છે. નારદના મનમાં રહેલી વાતને ભગવાન શિવજી જાણી ગયા. નારદજીને બેસાડ્યા. આવો આવો દેવર્ષિ નારદ, પધારો પધારો બાપ. કેટલા સમયથી તમારા દર્શન નથી થયા, તમે ક્યાં હતા? નારદજીના મનમાં અહંકાર, એટલે એમણે ભગવાન શિવજીને કહ્યું કે બોલે તમને ખબર જ નથી કાંઈ? બોલે હું અહીંયા ક્યાં હિમાલયના ડુંગરામાં કૈલાસમાં રહેવા વાળો માણસ, મને કોણ ખબર અંતર તમારા આપે? આપ હતા ક્યાં? તમે બધા આખા વિશ્વના સમાચાર મને આપો છો, બાકી તો મને બીજું કોણ સમાચાર આપે? બાપજી આપ ક્યાં હતા? નારદના મનમાં અહંકાર આવ્યો. ભગવાન મહાદેવને કહેવા લાગ્યા, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં મહાદેવ, હે શિવજી, તમે જેમ કામદેવને હરાવ્યો છે, એમ મેં પણ કામદેવને હરાવ્યો છે. હું પણ કામ વિજેતા બન્યો છું. ભગવાન શિવજી આસન આપ્યું છે. બાપજી આપ ઉભા ઉભા ક્યાં વાત કરો છો? જરા બેસો, દૂધ પીવો, થોડી વાર બેસો, ચાય પાન કરો. ચાય તો હશે નહીં, અહીંયા દૂધ જ હશે. બેસો બાપજી. નારદજીને બેસાડ્યા છે. ભગવાન શિવજીને થયું છે કે આ ભક્તના હૃદયમાં અત્યારે અહંકાર આવ્યો છે, અને આનો અહંકાર કેમ જશે? ભક્ત વત્સલ છે ને ભગવાન. એટલે નારદને ભગવાન શિવજીએ હિતની વાતો કહી. નારદ, તમે જેમ મને કામ વિજેતાની વાત કરો છો ને, મહેરબાની કરીને આ વાત તમે ભગવાન વિષ્ણુને નહીં કહેતા. નારદ ત્યારે તો કંઈ બોલ્યા નહીં, પણ એના મનમાં એમ થયું કે હું વિષ્ણુને ન કહું એટલે દુનિયાને ખબર પડે નહીં, અને જગતને એમ જ થાય કે ભગવાન એક જ શંકર કામ વિજેતા છે, આ નારદ કામ વિજેતા નથી. મનમાં એમ થયું કે બસ હવે અહીંથી સીધો ભગવાન વિષ્ણુ પાસે જ જાઓ. પણ દયાળુ દેવ ભગવાન શિવજી, એને થયું છે કામના જેને લાગી જાય એ કોઈનું, એને બધું અવળું જ હુજે. પછી સાચું કહો તો ને તો એને ખરાબ લાગે. અને નારદજી નારાયણ નારાયણ નારાયણનો જાપ કરતા 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 વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને મળવા માટે નીકળ્યા. અહીંયા ભગવાન શિવજીએ પોતાના 2 ગણોને નારદની પાછળ રાખ્યા છે કે જાઓ તમે, આ નારદનું પતન ન થાય એનું ખાસ ખ્યાલ રાખજો, અને એની મને સંદેશો આપ્યા કરજો કે નારદની શું દશા થઈ છે. ભગવાન મહાદેવ બહુ દયાળુ છે. એ બંને શિવગણો નારદજીની પાછળ પાછળ ગયા છે, અને અહીંયા નારદજી ભગવાન વિષ્ણુ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. ભગવાન વિષ્ણુએ આદર સત્કાર આપ્યો છે. એ કથા કાલે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મે સદા શિવાય તિ સમર્પયામિ. બોલીએ સોમનાથ મહાદેવ કી જય.
नीलकंठ महादेव की जय, सनातन धर्म की जय, हनुमान जी महाराज की जय, सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर